यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः देवाय तस्मै नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। આપણે સત્સંગનો વિષય જે પસંદ કરીએ છીએ, સત્સંગ છે શેના માટે? તો સત્સંગ આનંદ માટે છે, શાંતિ માટે છે, પ્રેમની અનુભૂતિ માટે છે, મુક્તિ માટે છે. એટલે સત્સંગ મોક્ષ માટે જ છે અને એનો આધાર આપણે ભગવદ્ ગીતા રાખીએ છીએ. કારણ કે ભગવદ્ ગીતા એ મોક્ષ શાસ્ત્ર છે અને પ્રમાણ છે, ભગવાનની વાણી છે, ભગવાનના શબ્દો છે, ઉપનિષદનો સાર છે. એટલે આપણે ધ્યાન શ્લોક બોલીએ છીએ એમાં એ પ્રાર્થના થઈ. ભગવદ્ ગીતાનું આમાં ઘણું બધું વર્ણન કરવામાં આવ્યું, ભગવાનનું વર્ણન કરવામાં આવ્યું. ભગવાન શ્રી કૃષ્ણ એ કેવી રીતે પાંડવો માટે નૌકા તરી જનારા, સમુદ્ર પાર કરાવનારા, નૌકાને ચલાવનારા એ ભગવાન શ્રી કૃષ્ણ હતા, એટલે પાંડવો તરી ગયા. સોતીર્ણા ખલુ પાંડવૈ રણ નદી કૈવર્તક કેશવ. કૈવર્તક એટલે ખેવટીયો. ભગવાન કૃષ્ણ એ કેવટ છે, ખેવટીયો છે, નાવ ચલાવનારા છે અને પાંડવો ભગવાન શ્રી કૃષ્ણની નાવમાં બેઠેલા છે, એટલે એ સંસાર તરી ગયા. એટલે મનુષ્ય માટે આ બોધ છે કે આપણા જીવનમાં પણ આપણે પણ તરી જવું છે. બધા જીવો જન્મે છે મોક્ષ માટે જ જન્મે છે. મોક્ષ પ્રાપ્ત કરવું એ જ એકમાત્ર દરેક જીવનું ધ્યેય છે. આપણે જાણતા નથી ખરેખર, અને દરેક મનુષ્ય જે કંઈ કરે છે ને મોક્ષ માટે જ કરે છે, એની પણ એને ખબર નથી. એ જે પણ કરે છે, સારું ખોટું જે કંઈ કરતો હોય, ધર્મ અધર્મ પાપ પુણ્ય જે કંઈ કરે છે, બધું જીવાત્મા મનુષ્ય, કારણ કે બધા જીવો છે પણ બધા જીવો કર્મ નથી કરતા. ભગવાને એવી વ્યવસ્થા નથી આપી બધાને, મનુષ્યને વ્યવસ્થા આપી છે. તમને થાય કે બધા જીવો ક્યાં મોક્ષ માટે કર્મ કરે છે, બધા મનુષ્યો ક્યાં મોક્ષ માટે કોઈ પ્રવૃત્તિ કરે છે? પણ જેમ જેમ આપણે આ ભગવદ્ ગીતાને સમજીએ ને, ધ સિક્રેટ ઓફ ધ મોક્ષ, આ બધું એના અંતર્ગત આવે છે આ ચર્ચા. એટલે જન્મ મોક્ષ માટે જ થાય છે આપણો, પણ આપણને ખબર નથી કે કેમ મોક્ષ પ્રાપ્ત કરી શકાય, કેવી રીતે મુક્ત થઈ જવાય. એટલે આપણે બંધનમાં વધુ ને વધુ ફસાઈએ છીએ, ફરી ફરીને જન્મવું પડે છે. એટલે મોક્ષ એટલે જન્મવું ના પડે એવી સ્થિતિ, પછી જન્મવાની જરૂર ના રહે, ના મોક્ષ. એટલે મોક્ષ એ જ દરેક મનુષ્યના જીવનનું ધ્યેય છે અને મોક્ષ માટે જ મનુષ્ય પ્રયાસ કરે છે. સારા નરસા ગમે તે કર્મો કરે છે, છેવટે મોક્ષ માટે જ કરે છે. એને ખબર નથી કે આવું કેમ છે. એટલે અધર્મ પણ કોઈ માણસ દુઃખી થવા તો ન જ કરે ને, કોઈ પાપ કર્મ પણ દુઃખી થવા તો ન જ કરે. એની બુદ્ધિમાં એવી સમજ છે કે આ વસ્તુ જે મને જોઈએ છે, કે એના મનમાં કે એના હૃદયમાં જે કંઈ ઈચ્છાઓ છે, કામના છે, એ પૂરી થાય તો જ એ સુખી થાય એવું એ માને છે. એટલે એનાથી જે જે વસ્તુ પ્રાપ્ત કરવાથી સુખ મળે એને ઈષ્ટ કહેવાય. દરેકના ઈચ્છિત વસ્તુ જુદી જુદી હોય. તમને જે ઈષ્ટ લાગે મને ઈષ્ટ ના લાગે, મને જે ઈષ્ટ હોય તમારા માટે ઈષ્ટ ના હોય.
દરેક વ્યક્તિ પોતાની સમજ ધરાવતી હોય કે એને શું પ્રિય છે, પણ ભલે એવું લાગે કે કોઈને ધનમાં રસ છે, કોઈને પ્રતિષ્ઠામાં રસ છે, કોઈને સિદ્ધિ પ્રાપ્ત કરવામાં રસ છે, આમ જાત જાતની ભૌતિક ઉન્નતિ માણસ ઈચ્છતો હોય, જુદા જુદા વિષયોને પ્રાપ્ત કરવા ઈચ્છતો હોય, પણ એ બધા દ્વારા એને શું જોઈએ છે એ નથી વિચારતો માણસ. એટલે ખરેખર તો જ્યારે આપણે આવું વિચાર શરૂ કરીએ આપણા જીવનમાં, કંઈક વિચારવાનું શીખીએ કે ભાઈ શેના માટે મારો જન્મ થયો, શું કામ બધા જન્મે છે. ચલો બીજા બધા શું કામ જન્મે છે ખબર નથી, આપણે એમ કહીએ કર્મનું ફળ ભોગવવા, પણ શું કામ કર્મ કર્યા? આપણે જન્મ્યા તો આપણે શું કામ જન્મ્યા? અને આપણે અમુક પ્રારબ્ધ ભોગવવું જ પડે છે, એનું શું કારણ છે? તો કે પૂર્વના કર્મો. પણ પૂર્વના કર્મો શેના માટે? એમ તમે થોડું ચિંતન શરૂ કરો. આપણે આવું ચિંતન શરૂ કરીએ તો પછી સત્ય સુધી પહોંચી શકાય. તો પછી જીવનમાં ખરેખર આપણે શેના માટે બધા કર્મો કરીએ છીએ, શું કામ જીવન જીવીએ છીએ, જન્મવાનું પ્રયોજન શું, કર્મ પાછળનું પ્રયોજન શું, મૂળભૂત પ્રયોજન, ખરું પ્રયોજન શું છે એ શોધી કાઢીએ, પછી મોક્ષ એટલે શું એ સમજાય. એટલે ખરેખર તો મોક્ષ માટે જ જીવીએ છીએ. કઈ રીતે? તો કે જે પણ આપણે ઈચ્છીએ છીએ એ બધા દ્વારા આપણી બુદ્ધિમાં કઈ ગણતરી હોય છે. જે પણ વિષયો પ્રાપ્ત કરવા ઈચ્છતા હોઈએ, કોઈ પણ પ્રકારનું સુખ આપણે ઈચ્છતા હોઈએ, પણ એ બધા સુખ પાછળ આપણી ગણતરી એક જ હોય છે, સુખની પ્રાપ્તિ. વિષયો જુદા જુદા હોય, કોઈને ધનમાં સુખ જણાય, કોઈને કીર્તિમાં, કોઈને બીજા ત્રીજે, એમ અન્યત્ર સુખ મળે છે એવું મનુષ્ય માને છે, અને એને જે જે પ્રિય હોય, જે ઈષ્ટ હોય એની પ્રાપ્તિ માટે મનુષ્ય પ્રયત્ન કરે છે, કર્મ કરે છે. પછી એ નિર્ણય એટલો બધો એનો તીવ્ર હોય, દ્રઢ હોય કે મને આ જોઈએ જ છે, અને બુદ્ધિમાં પણ એવું હોય કે આના વગર તો ન જ જીવાય, આના વગર ન જ ચાલે, અને મારી બર્નિંગ ડિઝાયર, મને આ જ જોઈએ છે, આ પ્રકારનું જ્યારે નિશ્ચય થઈ જાય અને અમુક વસ્તુ વગર નહીં જ ચાલે, આવો આવેગ મનમાં હોય, પછી બિચારા મનુષ્યનું કંઈ ચાલતું નથી. પછી એ આવેગની પૂર્તિ માટે જો ધર્મથી એ વિષય પ્રાપ્ત થાય તો ઠીક છે, નહીતર અધર્મનો પણ આશ્રય લે છે. એને ઘણીવાર ખબર જ છે, મનુષ્યને ખબર જ છે કે અધર્મ એટલે એનું ફળ તો પાપ જ હોય, અને દુઃખ જ ભોગવવાનું આવશે એને ખબર છે, પણ એનાથી રહેવાતું નથી. કેમ? તો કે અત્યારે વર્તમાનમાં એની બુદ્ધિમાં જેનું મહત્વ છે એ વિષય એને જોઈએ છે. આવા નાના મોટા કોઈ પણ વિષયો વિશે વિચાર કરીએ તો સમજાશે કે બધાની પ્રાપ્તિ દ્વારા એને સુખ જ જોઈએ છે, સુખ જ જોઈએ છે. અને માની લીધું છે કે આ વિષય મળશે એટલે હું સુખી થઈ જ જઈશ, આવો પણ એનો નિર્ણય છે કે આવી એની સમજ છે. પછી વિચાર નથી વધારે, એટલું જ. એટલે મોટા મોટા મકાનો બનાવીએ આપણે, કંઈ ખોટું નથી, મોટું મકાન બનાવીએ સરસ મજાનું, મફતમાં તો ના જ બને. એટલે ગમે તે રીતે આપણે પૈસા ભેગા કરીએ, કે આપણને વારસામાં મળ્યા હોય, કે મહેનત કરતા હોઈએ, કે ભગવાનની દયાથી આપણી આવક એવી સરસ હોય, તો આપણું પ્રયોજન હોય કે મોટું મકાન બનાવીએ, અને બસ એ મકાન મને પ્રાપ્ત થાય એના માટે માણસ બહુ સંઘર્ષ કરે, બહુ પુરુષાર્થ કરે. પણ કદાચ કોઈ એવું કહે કે ભાઈ તમને કોઈ જ્યોતિષી મળી જાય અને એવું કહે કે આ મકાનમાં જવાથી તમે જેવા જશો એટલે તમારા ગ્રહો એવું કહે છે કે તમને હાર્ટ એટેક આવવાની સંભાવના છે. આવી જો આપણને ખબર પડે, આવા સમાચાર મળે, તો આપણો બધો ઉત્સાહ જતો રહે, આપણો એ મકાન માટેનો પ્રેમ જતો રહે. ઘણી વાર તો લોકોના જીવનમાં એવું બનતું હોય છે કે નવા મકાનમાં રહેવા જાય અને થોડાક સમયમાં કંઈક એવી ઘટના બને, અનિચ્છનીય ઘટના અથવા દુર્ઘટના બને, અને એ દુઃખનો
ભોગ બને વ્યક્તિ, તો એના મનમાંથી એ ઘર પ્રત્યેનો ભાવ ઓસરી જાય છે. એવું માનતો થઈ જાય છે કે અહીંયા રહેવા આવ્યા ને એને તકલીફ થઈ, આવું એ માને છે. એટલે જો ખબર પડે કે આ ઘરમાં જવાથી કંઈક નુકસાન થવાનું છે, તો હવે એ ઘર સુખનું સાધન નથી જણાતું. એટલે ઘરમાં એ ઘર કેમ જોઈતું હતું, તો કે સુખી થવા જ જોઈતું હતું. હવે ખબર પડી કે મને સુખ નહીં મળે, તો એ ઘર હવે આપણા મનમાં એનું સ્થાન નીચું થઈ જાય. હવે એટલું આકર્ષણ ના રહે, એટલું મહત્વ ના રહે. એમ જે પણ મનુષ્ય કરે છે બધા દ્વારા એને સુખ જ જોઈએ છે. બીજી વસ્તુ એ છે, આપણે ગીતા, ભગવદ્ ગીતાનું જો અધ્યયન ક્યારેક શરૂ કરીશું, તો એમાં અર્જુન ભગવાનને કહે છે કે ભગવાન, આ યુદ્ધ ન કરવું જોઈએ. સ્વજનમ હિ હત્વા કથમ સુખી ન શ્યામ માધવ. આવું અર્જુન કહે છે કે હે માધવ, હે ભગવાન, આ મારા સ્વજનોની હત્યા કરીને હું કેવી રીતે સુખેથી જીવી શકું? એટલે મારે જીવવું છે, પણ સુખેથી જીવવું છે. પણ આ કર્મ તો હું એવો કરવા જઈ રહ્યો છું કે મારા સ્વજનો જણાશે, સ્વજનોનું જ મૃત્યુ થશે, એની હત્યા થશે. તો એ બધા વગર, એ બધાનું મૃત્યુ થાય, હું એકલો કેવી રીતે જીવી શકીશ? એટલે આપણા જીવનમાં પણ આમાં ઘણા પ્રશ્નો આવતા હોય. એટલે જીવવું તો છે, જીવવું એ જ ખરેખર ધ્યેય છે. જીવન જ બધાને પસંદ છે. જોવા જાવ તો કોઈને મૃત્યુ પસંદ નથી. આ તો બધું દુનિયામાં એક જેને કહે ને ગાડરીયો પ્રવાહ. ગાડરીયો પ્રવાહ એટલે ખબર છે તમને લોકોને? ઘેટા બકરાનું ટોળું જોયું છે તમે? ઘેટા બકરાને તમે જતા જુઓ ને તો એ નીચું જોઈને જ જતા હોય. પછી આગળનું જે ઘેટું એ ખાડામાં પડીને આમ આગળ વધે, રસ્તામાં ખાડો આવતો હોય, એ ખાડામાં એ ઉતરી ગયો, પડ્યું અને પાછું એમાંથી બહાર નીકળ્યું. હવે બીજી બાજુ રસ્તો સમથળ છે, સરસ રસ્તો છે, પણ એ બીજું ઘેટું એવું નહીં વિચારે કે હું આ ખાડામાં ન પડું અને બાજુમાંથી જતું રહું, જઈ શકાય એવું છે, એ નહીં વિચારે. એ કોને ફોલો કરશે? આગળનું ઘેટું. બરાબર એને જ અનુસરશે. અને એની પાછળનું ઘેટું શું કરશે? એ પણ એને જ. એ બધા ઘેટા ખાડામાં પડીને જ ચાલશે. આ જોવા જેવું હોય છે. એટલે આપણે કઈ ઘેટા નથી, ઘેટા બકરા નથી, પણ વિચાર કરવા જેવું તો ખરું કે ભાઈ આખી દુનિયા કઈ રીતે આગળ વધતી હોય છે. તો કે દુનિયામાં જે એક નક્કી થઈ ગયું કે આને ભૌતિક ઉન્નતિ કહેવાય, ભૌતિક સુખ કહેવાય, સફળતા કહેવાય, સિદ્ધિ કહેવાય, આ ન હોય તો તમે સફળ કહેવાઓ જ નહીં, બસ એ વ્યાખ્યાઓ થઈ ગઈ. એટલે લગભગ મનુષ્યો એના માટે જીવન જીવે છે કે ક્યારે મારા જીવનમાં પણ હું એસ્ટાબ્લિશ થઈ જાઉં, મારી પાસે પણ મોટું ઘર હોય, બસ બધી ભવ્ય વસ્તુઓ હોય, મોટો હોદ્દો હોય, મારો પણ એક પરિવાર હોય, મારી પાસે પણ આ હોય, મારી પાસે પણ પેલું હોય. આ હોવું ના હોવું એમાં કશું ખોટું નથી. આપણે વાત કરીએ છીએ અનુસરવાની. એટલે આ હોય તો જ આપણે સફળ કહેવાય. અને બધા જે રીતે કરે છે, આ બધું મેળવે જ છે, તો મારે પણ મેળવવું જ જોઈએ. અને તો જ જીવન કહેવાય, નમ જ જીવન એવું આપણે માનીએ છીએ. કોઈકનો અકસ્માત થયો અને આપણને વર્ણન કરતા હોય કે ભાઈ આવી દુર્ઘટના બની ગઈ, પણ ભગવાનની કેટલી મોટી દયા કે મને કંઈ ના થયું, હું બચી ગયો, હું બચી ગઈ. તો ભાઈ અત્યારે બચેલા જ છીએ ને. એ વ્યક્તિ જયારે બચી જાય ત્યારે એટલો આનંદ થાય છે કે હું બચી ગઈ, એટલે કે હું જીવું છું. તો અત્યારે આપણે જીવીએ જ છીએ, બચી ગયેલા જ છીએ, તો એનો આનંદ નથી, એ સમજવાનું છે. એનો આનંદ નથી. એટલે આપણા અસ્તિત્વનો, આપણા જીવનનો આનંદ લઈ શકાય, હોવા માત્રનો આનંદ લઈ શકાય. કેમ? તો કે આપણને ખરેખર જીવન જ ગમે છે, કોઈને મૃત્યુ નથી ગમતું. એટલે બચી જઈએ ત્યારે આપણે બહુ ખુશ થઈએ, પ્રસન્ન હોઈએ કે ભાઈ હું મરી ગયો હોત કે મરી ગઈ હોત, પણ હું બચી ગઈ. બચી ગયાનો આનંદ એ વખતે છે. તો અત્યારે વર્તમાનમાં આપણે બચી ગયેલા છીએ તો આનંદ કેમ નથી? આવું બધું શીખવાડે છે ભગવદ્ ગીતા. એટલે જેમ જેમ આપણી બુદ્ધિમાં આ બધી સાચી સમજ આવતી જાય,
તેમ તેમ જીવનમાં એક આનંદ આવતો જાય. એટલે મહાત્માઓ એક દ્રષ્ટાંત આપતા હોય કે સત્સંગ કેમ જરૂરી છે આપણા જીવનમાં. તો કે તમે ઘોર અંધારું હોય, રાતનો સમય હોય અને તમારું વાહન લઈને તમે ક્યાંક બહાર જતા હો, તો હાઈવે ઉપર લાઈટો નથી, અંધારું છે અને તમે આગળ વધી રહ્યા છો, તો કોના આધારે આગળ વધો છો? ચારે બાજુ અંધકાર છે, પણ તમે જે વાહન લઈને નીકળ્યા છો, 4 વ્હીલ, કે જેમાં લાઈટ છે અને એના પ્રકાશમાં તમે આગળ વધો છો. તો એ કઈ આ ગાડીનો પ્રકાશ કે બધે સર્વત્ર બધી જગ્યાએ પ્રકાશિત ના થાય. એ તો થોડાક ડગલા જ હોય ને આપણી ગાડીની, થોડેક જ આગળ સુધી એ પ્રકાશ ફેલાતો હોય. આખા જગતને તો કઈ પ્રકાશિત નથી કરી શકતો એ પ્રકાશ. પણ આપણું કામ થાય છે. કેમ? તો કે આપણે જ્યાં જઈ રહ્યા છે, જે રસ્તે, ત્યાં આજે થોડો થોડો પ્રકાશ મળે છે, એના આધારે આપણે આગળ વધીએ છીએ. ભલે ચારે બાજુ અંધકાર હોય, પણ થોડોક અમસ્તો જે પ્રકાશ છે એ આપણને આગળ લઈ જવા ઉપયોગી છે. એમાં જે રોજ રોજ આપણે સત્સંગ કરીએ આપણા જીવનમાં, તો બુદ્ધિમાં અંધકાર છે, ખરેખર તો અજ્ઞાન છે, અને જગતમાં પણ માયાનો પ્રભાવ છે. એટલે આવી બુદ્ધિ જેમાં અંધકાર છે, ત્યાં આપણને આવો થોડો સત્સંગ છે ને, એ કોના જેવું કામ કરે? તો કે થોડો થોડો પ્રકાશ આપે. આપણી બુદ્ધિમાં ઉજાસ થતો જાય, સાચી સમજ આવતી જાય અને આપણે આગળ વધીએ. એટલું બધું મહત્વનું છે આ. કારણ કે માણસ જે પ્રકારે જીવન જીવે છે, છેલ્લે સમજાય એને, વૃદ્ધાવસ્થામાં છેલ્લે સમજાય કે મને ખરેખર જીવનમાં પ્રેમ જોઈતો હતો, શાંતિ જોઈતી હતી, એ મને ના મળ્યા. એટલે પ્રકાશ આવું કામ કરે છે. અર્જુનની સાથે પણ આવું બધું બહુ બને છે. એટલે અર્જુન આપણું પ્રતીક છે ગીતામાં. પણ આપણે શરૂમાં તો મોક્ષ વિશે આપણે આપણી રીતે સમજીએ, ગીતાના આધારે જ સમજી રહ્યા છીએ, પણ મોક્ષની સ્પષ્ટતા, મોક્ષની સમજ હોવી બહુ જ જરૂરી છે. કારણ કે એના આધારે આપણું જીવન કેમ જીવવું એ આપણને ખબર પડે. પછી બીજો બધો ઉપદેશ છે ને, એનું પાલન કરવા માટે આપણે તૈયાર થઈએ, આપણે રસ પણ પડે. અત્યારે આપણે જે કંઈ આધ્યાત્મિક કર્મ કરતા હોઈએ, કે ભક્તિ કરતા હોઈએ, પૂજા પાઠ, ઉપાસના, પ્રાર્થના, બધું આપણે કરતા હોઈએ જીવનમાં, પણ એ બધું કાં તો આપણને માતા પિતાએ, વડીલોએ, એ બધાએ શીખવાડ્યું હોય, કે આપણા હિતેચ્છુ એ લોકોએ આપણને બતાવ્યું હોય, ગુરુજીએ કહ્યું હોય, કે આપણે સંસ્કાર લઈને આવ્યા હોઈએ, એ રીતે આપણે બધું કરતા હોઈએ છીએ. પણ આપણો પોતાનો એક નિશ્ચય બની જાય, આપણું જીવન જ એવું બની જાય, અને આપણને એના માટે જ પ્રેમ જન્મે, અને પૂરા ઉત્સાહથી આપણે એ કરીએ જ, એવું બનવું જોઈએ. ભગવદ્ ગીતા આવું શીખવાડે છે. અને એવું ક્યારે બને? તો કે આપણે મોક્ષના સ્વરૂપને જાણીએ ત્યારે, કે મોક્ષ એટલે ખરેખર શું વસ્તુ છે. તો ભગવદ્ ગીતા કે ઉપનિષદ, ભગવદ્ ગીતામાં જે કંઈ છે ને, ઉપનિષદમાંથી જ આવેલું છે. ઉપનિષદની બહાર કશું નથી. એટલે મૂળભૂત જે બધા ગ્રંથ છે આપણા, કે જેને આપણે પ્રમાણ કહીએ, એ તો ઉપનિષદ છે. વેદનો ભાગ છે, જ્ઞાનકાંડ વિભાગ છે, એમાં ઉપનિષદ આવેલા છે, જેને આપણે વેદાંત એવું કહીએ છીએ. અને ભગવદ્ ગીતામાં ભગવાન આ બધા ઉપનિષદનો જે સાર છે ને, એ આપણને સમજાવે છે. આપણે શ્લોક બોલ્યા, આની અંદર એક શ્લોક છે, સર્વો ઉપનિષદો ગાવઃ. ગઈ વખતે આપણે એની ચર્ચા કરી હતી. દુગ્ધા ગોપાલ નંદન પાર્થો વત્સ સુધીર ભોક્તા દુગ્ધમ ગીતામૃતમ મહત. ભગવાન શ્રી કૃષ્ણે આવું કામ કર્યું. બધા ઉપનિષદોનો જે સાર હતો ને, એ ભક્ત લોકો માટે, સાધકો માટે, મુમુક્ષુ માટે રજૂ કર્યો, આપ્યો કૃપાથી. જેથી આપણને જ્યારે પણ જીવનમાં આ બધું જાણવાની ઈચ્છા થાય, મોક્ષની ઈચ્છા જન્મે, તો આપણે એ દિશામાં કામ કરી શકીએ. ઈચ્છા જન્મે એટલી જ વાર છે. એટલે જીવન એવું જીવવું જોઈએ કે ખરેખર મોક્ષની ઈચ્છા જન્મે. પણ આપણે મોક્ષ માટે જાણી તો લઈએ કે આને મોક્ષ કહેવાય, પછી ઈચ્છા જન્મશે. ખરી ઈચ્છા મોક્ષ માટેની, એને મુમુક્ષુ કહેવાય. જેના મનમાં જન્મી છે મોક્ષની ઈચ્છા, એને મુમુક્ષુ કહેવાય.
કદાચ અત્યારે કુતૂહલ વૃત્તિ હોય, કશુંક આપણે સારી વસ્તુ જાણવા માંગતા હોઈએ, એ રીતે આપણે જાણવાનો પ્રયાસ કરીએ. પણ કોઈ જન્મમાં જે પુણ્યશાળી સાધક છે, પુણ્યશાળી જીવાત્મા છે, જેણે બહુ બધી સેવા કરી હોય, નિષ્કામ કર્મ કર્યું હોય, ભગવાનનું ભજન કર્યું હોય, તે પરમાત્માની કૃપાથી હૃદયમાં એવી તીવ્ર ઈચ્છા જન્મે મોક્ષ માટેની, ભગવાનની પ્રાપ્તિ માટેની, પરમ પ્રેમની અનુભૂતિ માટેની, કે ભગવાન વગર ચાલે જ નહીં, ભગવાનના દર્શન કરવા જ છે, ભગવાનને મેળવવા જ છે, અથવા આ સંસારથી ધરાઈ ગયો માણસ કે આનાથી વધારે ચડિયાતું કોઈ સુખ છે કે કેમ, એવી ઝંખના, તીવ્ર ઝંખના જન્મે. તો હવે ક્યાં જવું, કોની પાસે જવું, શું કરવું, આના માટેની બધી વ્યવસ્થા ભગવાને કરી રાખી છે. એટલે આપણી સંસ્કૃતિમાં આ બધું છે જ. સંસ્કૃતિમાં ઋષિમુનિઓએ આપણા માટે બધી વસ્તુઓ તૈયાર રાખી છે, પૂરતું માર્ગદર્શન છે. ખરેખર તો આ નવા સંપ્રદાયો બધા જે ચારે બાજુ અત્યારે છે, એ તો હવે આ બધું ભૂસાઈ ગયું, આપણી બુદ્ધિમાં એનું મહત્વ નથી, એટલે એ બધા સંપ્રદાયોને આગળ આવવું પડ્યું કે નવા નવા સંપ્રદાયો જન્મ્યા. બાકી આપણા વેદમાં, આપણી સંસ્કૃતિમાં આ બધી વસ્તુઓ સ્પષ્ટ છે, બધું વણાયેલું જ છે, બધું માર્ગદર્શન અપાયેલું જ છે. એટલે ક્યાંય કોઈને પૂછવા ન જઈએ તો ચાલે, એવું સુંદર માર્ગદર્શન, એવી સરસ વ્યવસ્થા ઋષિમુનિઓએ આપણા માટે કરેલી છે. આપણે જો આ બધાનો લાભ લઈએ તો આપણને સમજાય. રસ જ ના લીધો હોય તો પછી જ્યારે આ તીવ્ર ઈચ્છા જન્મે ત્યારે માણસ પછી જગતમાં તો ચારે બાજુ છે ને અત્યારે સુપર માર્કેટ જેવું છે, એટલે બધા લોકો પોતપોતાની એડવર્ટાઇઝમેન્ટ કરતા હોય, અમારી પાસે આવો, અમે તમને ઉત્તમ કક્ષાની વસ્તુ આપીશું, અઠવાડિયામાં મોક્ષ મળી જાય, 15 દિવસમાં મોક્ષ મળી જાય, તમે આ કરો, તમે તે કરો, એમ બહુ બધી જાહેરાત હોય. અને આજકાલ તો આ ટેકનોલોજી, એટલે તમને જ્યારે નવું કંઈક જાણવાની ઈચ્છા થાય એટલે યુટ્યુબ ખોલીને બેસી જાઓ તો તમને હારમાળા સાંભળ્યા જ કરો, બધું મળ્યા કરે નવું નવું માર્ગદર્શન. એમ ચારે બાજુ એ બધું વસ્તુ ઉપલબ્ધ તો છે જ. એટલે પછી જે આપણને સારું લાગે એનો આપણે આશ્રય લઈએ. ક્યાં જવાનો માણસની જરૂરિયાત ક્યારેક તો પ્રગટ થવાની જ ને. એટલે આ બધી પહેલેથી ખબર હોય કે આપણી આ મૂળભૂત જરૂરિયાત છે, અને એ જરૂરિયાત પ્રગટ થાય ત્યારે જ આપણે એના માટે પ્રયાસ કરીએ, એ તો બુદ્ધિપૂર્વકનું જીવન નથી. પહેલેથી જ આપણે એવું સરસ જીવન જીવીએ કે આ મારી મૂળભૂત ઈચ્છા છે, તો એ ઈચ્છા જ્યારે પ્રગટ થાય ત્યારે હું એના માટે તૈયાર હોઉં, એની પૂર્તિ માટે, અથવા તો એ દિશામાં આપણું જીવન આગળ વધે, યોગ્ય દિશામાં આપણે જીવન જીવીએ, જેથી એકડેકથી શરૂઆત ના કરવી પડે, નકામું ના જાય જીવન. જીવન એટલે શું? આપણા કર્મો. અત્યારે તમારી જે પણ તમારો વ્યવસાય છે, બિઝનેસ છે કે જોબ છે, તમારો પરિવાર, તમારું આજુબાજુનું બધું જ વાતાવરણ, તમે જે કંઈ તમારી મહેનતથી પ્રાપ્ત કર્યું હોય સુખાકારી માટે, એ તમામ વસ્તુઓ, તમારું સામર્થ્ય, તમારું ભણતર, તમારી સૂઝ શક્તિ, આ બધી વસ્તુઓને તમે યોગ્ય દિશામાં વાળો, એનો ઉપયોગ કરો, તો પછી જીવનની સાર્થકતા છે. અને એ જો દિશા નહીં મળી હોય તો આ બધું નકામું વેડફાઈ જશે. એટલે કર્મ તો કરીએ જ છીએ, તો પછી કેમ એવી રીતે ના કરીએ કે જેથી આપણું કલ્યાણ થાય, અને આપણે જેની સાથે જીવીએ છીએ, આપણા જે પ્રિય વ્યક્તિઓ છે એનું પણ કલ્યાણ થાય, સંતાનોનું પણ કલ્યાણ થાય, પરિવારના સભ્યોનું પણ કલ્યાણ થાય. આપણી સંસ્કૃતિ તો કહે છે વસુધૈવ કુટુંબકમ, આખું વિશ્વ જ, આખી પૃથ્વી જ આપણા માટે કુટુંબ છે, તો બધા બીજા જીવોનું પણ કલ્યાણ થાય. તો આપણી અંદર ભગવાને આવી શ્રેષ્ઠ વસ્તુઓ મૂકેલી છે કે જો આપણે ઈચ્છીએ તો આપણા વિચારોને એટલા બધા આપણે સાત્વિક બનાવીએ, આપણા વિચારોને, આપણા સંકલ્પને, આપણી ભાવનાને, આ બધું આપણા કર્મોમાં પ્રગટ થાય, વ્યવહારમાં પ્રગટ થાય, તો પછી પરિવારનો ખરો આનંદ લઈ શકાય, તો પછી આ લગ્ન જીવન સફળ છે એવું કહેવાય.
તો પછી સમાજમાં આપણે કંઈક વહેંચી શકીએ, કશુંક આપી શકીએ. અને આપણા ઉપર આખું વિશ્વ આધારિત છે, મનુષ્ય ઉપર તો આખું જગત આધારિત છે. ભગવાન આવું શીખવાડે છે. આપણે જોઈશું તો પણ સમજાશે. તમે આજકાલ ઘણા બધા એવા વિડીયો જોવા મળતા હશે કે ઘણા જીવ અહિંસામાં માનનારા અથવા તો એવા જીવો પ્રત્યે પ્રેમ ધરાવનારા નાની ઉંમરના છોકરા છોકરીઓ યુવાનો એ ગાયનું ધ્યાન રાખતા હોય, વાંદરાઓને મદદ કરતા હોય, કૂતરાઓનું ધ્યાન રાખતા હોય, સરસ સરસ પ્રવૃત્તિ કરતા હોય, કોઈને પાણી આપવું, કોઈને ખોરાક આપવો, કોઈની કાળજી કરવી, આ બધી પ્રવૃત્તિ સમાજમાં ચાલતી હોય છે. અને આપણે પણ આપણી રીતે જ્યારે પક્ષીઓને દાણા નાખવા જઈએ કે દાણા આપીએ તો એ પક્ષીઓ કેવા દોડીને આવતા હોય છે. રોજનો તમારો આ કર્મ હોય, રોજ આ પ્રકારનો તમારો એક કાર્યક્રમ હોય તો તમને પક્ષીઓનો તમારા માટેનો પ્રેમ છે એ પણ જણાશે. એ લોકો પણ જાણે કે આભાર અભિવ્યક્ત કરતા હોય અને તમને પણ આવું કર્મ કરવાથી આનંદ આવે. આવા નાના નાના કર્મો સમષ્ટિને આપણે કંઈક આપીએ જે આપણાથી બનતું હોય, તો આવું જે કર્મ છે એ જ વાસ્તવમાં યજ્ઞ છે. આમ બીજા જીવો, મનુષ્ય સિવાયના જીવો આપણા ઉપર આધારિત છે. પછી દેવતાઓ પણ આપણા પર આધારિત છે. ગીતા તો એવું કહે છે ત્યાં સુધી કે દેવતાઓ પણ આપણી પાસેથી સત્કર્મની અપેક્ષા રાખે છે. પૂજા પાઠ યજ્ઞ યાગાદિ આ બધા દ્વારા દેવતાઓને પણ તૃપ્તિ મળે છે, એમને પણ પોષણ મળે છે. આજુબાજુના ગરીબ મનુષ્યો હોય, અસહાય હોય, વૃદ્ધ હોય, એ બધા તો આશ્રિત હોય જ. પશુ પક્ષીઓ, વૃક્ષો, લતાઓ, ઋષિ મુનિઓ, દેવતાઓ આ બધા મનુષ્ય ઉપર આધારિત છે. એટલે આમ જોવા જાઓ તો આખું જગત છે ને એ આપણા ઉપર આશ્રિત છે, આધારિત છે. એટલે આપણા એક એક કર્મોથી આપણે બીજાને તૃપ્તિ આપી શકીએ. સમર્પણ દ્વારા, પ્રેમથી, પ્રેમની વહેંચણી. ખરેખર આ બધું તો નિમિત્ત છે. આપણે કશું ઉત્પન્ન કર્યું નથી, આપણને આપવામાં આવ્યું છે અને આપણે બીજાને આપીએ છીએ. આવી એક ઉદાર દ્રષ્ટિ આપણને પ્રાપ્ત થાય અને આપણે સાચી રીતે જીવન જીવવાનું શરૂ કરીએ. બહુ ઉત્કૃષ્ટ જીવન છે અને આ જ શાંતિનો સુખનો માર્ગ છે. પણ આપણે મોક્ષની વાત કરવી છે. મોક્ષને આને શું સંબંધ છે? તો મોક્ષ, જો તમે વેદના વાક્યો સાંભળ્યા હોય, ઉપનિષદના મહાવાક્ય સાંભળ્યા હોય કે જે આત્મજ્ઞાન માટે સૌથી મહત્વનો ઉપદેશ છે. ઉપનિષદ તો કેટલા બધા છે, શાસ્ત્રનો તો કોઈ અંત નથી. એટલા વિશાળ શાસ્ત્ર આપણી સંસ્કૃતિમાં છે. 4 વેદ છે, એના વેદાંગ પણ છે અને વેદાંતની અંદર કેટલા બધા ઉપનિષદો પણ છે. આ બધા શાસ્ત્રો, એમાં જે પણ ઉપદેશ છે બધાને એક જ વાક્યમાં કેવો હોય, તે ઉપદેશ કેવા પ્રકારનો છે? તત્ત્વમ અસી. તત્વમસી, આવું સાંભળ્યું હશે તમે. આ એક જ વાક્ય પર્યાપ્ત છે. એમાં આખો સાર આવી ગયો, બધા ઉપદેશનો સાર એમાં આવી ગયો. બીજું એક વાક્ય છે અહમ બ્રહ્માસ્મિ. ત્રીજું એક વાક્ય છે અયમ આત્મા બ્રહ્મ. અને એક ચોથું મહાવાક્ય પણ છે પ્રજ્ઞાનમ બ્રહ્મ. બધાનો અર્થ એક જ થાય. એટલે તત્વમસી આપણને સરળ પડે સમજવામાં. તો તત્વમસીનો અર્થ શું થાય? તત એટલે તે, પરમાત્મા, જેનું સ્વરૂપ છે પૂર્ણતા. અને ત્વમ એટલે આપણે. તો આપણે જયારે ઉપનિષદ પાસે જઈએ તો ઉપનિષદ કહે છે કે ભાઈ તું તેજ છે, અર્થાત તું પરમાત્મા છે. પણ કોઈ એવું કહે કે ભાઈ અમને પરમાત્મામાં રસ નથી, તો શું કરશું? તો કે સારું, પરમાત્મામાં રસ નથી પણ તને ક્યાંક તો રસ છે ને, કશાકમાં તો રસ છે ને. તારો આવો જે ખ્યાલ છે એમાં તો રસ છે ને કે ભાઈ આ મારો વિચાર છે, મારું આવું માનવું છે, એમાં તો તને રસ છે ને.
અને તું કંઈક ઈચ્છે છે ને, આવું માનવા દ્વારા તારી કંઈક ઈચ્છા છે, એટલે તને જેમાં રસ છે એને કહેવાય અલ્ટિમેટ, અંત તો ગત્વા, છેલ્લે તને જેમાં રસ છે તું શોધી કાઢ તને શેમાં રસ છે. હવે આપણી જવાબદારીથી, મોક્ષને સમજવો હોય ને, મોક્ષના સ્વરૂપને સમજવું હોય તો એ આપણી જવાબદારી છે શોધી કાઢવાની કે આપણને શેમાં રસ છે, ખરેખર શેમાં રસ છે. એ આપણે જો શોધી કાઢીએ તો પછી મોક્ષનું રહસ્ય સમજાય. એટલે તને શાસ્ત્ર કહે છે તને જેમાં રસ છે તું જ છે. એટલે બહુ વિચાર કરવો પડે કે શેમાં રસ છે ભાઈ, આપણને શેમાં રસ છે. તો જીવવું ગમે. કોઈ એવું છે તમારામાંથી એકે વ્યક્તિ કે જેને જીવવું ના ગમે? ઘણા લોકો આપઘાત કરતા હોય છે તો એને જીવવું નહીં જ ગમતું હોય ને, પણ આપઘાત એટલા માટે કરે છે કે એને જે રીતે જીવવું છે એ રીતે જીવવા નથી મળતું, અને માણસ બિચારો નિરાશ થઈ ગયો. એ જીવવા માટે જ આપઘાત કરી રહ્યો છે કે હવે કોઈ આશા નથી જીવવાની. એટલે જીવવું તો છે જ, પણ બીજી શરત છે પાછી કે માત્ર જીવવું છે એ મારી ઈચ્છા નથી, એ આપણી ઈચ્છા નથી. જીવવું છે પણ કેવી રીતે જીવવું છે? સુખેથી જીવવું છે, સુખપૂર્વક. અને એને જ જીવન કહેવાય. નહીતર કોમામાં કેટલા વર્ષો સુધી લોકો જતા રહેતા હોય છે, દર્દીઓ હોય છે એવા 10-10 વર્ષથી કોમામાં જીવતા હોય એવા લોકો છે. આપણે એને જીવન નથી કહેતા. એટલે સુખેથી જીવન, સુખેથી જીવવું એ આપણી ઈચ્છા છે. એક તો જીવવું છે અને બીજું સુખેથી જીવવું છે. પણ તમે ઊંઘી જાઓ ત્યારે સુખ જ છે ને, સુખ નથી? ઘસઘસાટ ઊંઘી ગયા તો કેવી શાંતિ છે, કેટલું બધું સુખ છે, પરમ શાંતિ છે, કોઈ પ્રશ્નો નથી. ઊંઘી જઈએ ને ત્યારે કોઈ પ્રશ્ન નથી. તમે જાગ્યા પછી જેનું ટેન્શન હોય, જેની ચિંતા હોય, જેના માટે ફરિયાદ હોય, જે પ્રશ્નો સતાવતા હોય, માથું ખાઈ જતા હોય, અને કેટલી મહેનત કરો તો એ પ્રશ્નો ઉકેલાતા ના હોય, અને એવી સ્થિતિ છે તો પણ જ્યારે ઊંઘી જઈએ તો શાંતિ છે. તે પ્રશ્નો હોવા છતાંય તમને શાંતિ મળી કેવી રીતે? પણ મળી, ચાલો મળી, ભગવાનની દયાથી મળી. બધા જીવોને ભગવાન આવી શાંતિ આપે છે, ઊંઘમાં આપે છે. તો તમે તમને શાંતિ જ જોઈએ છે, તમે ઊંઘ્યા જ રહો ને. આપણે એવું ના કરી શકીએ કે ઊંઘ્યા જ કરીએ. ઘણા લોકો વધારે પડતું ઊંઘતા હશે એટલા માટે જ ઊંઘતા હશે. કોઈને વહેલું ઉઠવું ગમતું નથી. પહેલાના જમાનામાં છે ને કે એલાર્મ ક્લોક આવતું હતું. અત્યારે તો આ મોબાઈલમાં તમારે તસદી તો લેવી પડે છે, એમાંય તમારે એના એલાર્મને બંધ કરવા માટે કંઈક તસદી તો લેવી પડે. પણ પહેલાના જમાનામાં એક ડબ્બો, એક ઘડિયાળ આવતો એલાર્મ ક્લોક, અને એવી મોટેથી ઘંટડી વાગે કે તમે ગમે તેવા ઘસઘસાટ ઊંઘતા હો તો પણ તમે જાગી જાઓ. અને એ જે ઘરઘરાટ એનો થાય અને જે તમને જગાડે, અને તમારી અંદરથી કેવો પ્રત્યાઘાત જન્મે. એટલે તમે હવે એ ડબ્બાઓ તો જતા રહ્યા, પણ એને બિચારાને પૂછો કે ભાઈ તે કેટલી લાતો ખાધી છે, કેટલા થપ્પડ ખાધી છે આ માણસની, તો બિચારું કહેશે કે વાત તો સાચી છે, મને સમજાણું નહીં કે ભાઈ એ જ માણસ આ ગોઠવતો હતો સમય, સેટ કરતો હતો એલાર્મ, અને સવારે હું મારી ડ્યુટી બજાવું તો મને જ થપ્પડ પડે. આવું કેવું? કારણ કે આપણને ઉઠવું ગમતું નથી. એટલે આપણે એક ફટકારીએ ને એક રીતે એવી રીતે એલાર્મ બંધ કરીએ કે ભાઈ ઉઠું છું હવે. કોઈને ઊંઘમાંથી ઉઠવું ગમતું નથી. અને આપણે ત્યાં તો નિયમ પણ છે, એવા ઘણા લોકોના ઘરમાં એવા નિયમો પાળતા હોય છે કે ભાઈ ઊંઘતો માણસ હોય એને ડિસ્ટર્બ નહીં કરવાનું, ઊંઘે છે. ઉપનિષદ કહે છે સ્વપિતો ભવતી, એ તો પરમાત્મા ની સાથે ઐક્ય માણી રહ્યો છે, એટલે એને જગાડવો એ યોગ્ય નથી, એટલે ના જગાડે. એટલે ઊંઘમાં પરમ શાંતિની અનુભૂતિ થાય છે, અને એ જ આપણે ઈચ્છીએ છીએ, એવી જ શાંતિ જીવનમાં ઈચ્છીએ છીએ. સુખ છે ત્યાં, શાંતિ છે, નિશ્ચિંતતા છે. પણ જાગ્યા પછી ધમાલ શરૂ થઈ જાય છે. એ શેના માટે ધમાલ છે? તો કે ક્યારે જીવનમાં શાંતિ મળશે, ક્યારે શાંતિ મળશે.
એટલે સુષુપ્તિમાં શાંતિ તો મળી જ ભાઈ. તમે કેમ એનાથી સંતોષ ના થયો? 8-8 કલાક રોજ તમે ઊંઘી જતા હો તો તમને આમ તૃપ્તિ થવી જોઈએ ને. જાગ્યા વળી પાછી એ શાંતિની શોધમાં, આનંદની શોધમાં આપણે પાછા પ્રયાસ કરીએ છીએ, કર્મો કરીએ છીએ. કેમ તો કે જીવવું છે, સુખેથી જીવવું છે. સુષુપ્તિમાં સુખનો અનુભવ પણ થયો, પણ મુશ્કેલી શું હતી? આપણને ખબર નહોતી. આપણને ખબર નહોતી કે આપણે શાંતિનો, સુખનો અનુભવ કરી રહ્યા હતા. એટલે હવે ખરેખર કઈ જરૂરિયાત થઈ? તો કે મને ખબર હોવી જોઈએ કે હું શાંતિનો અનુભવ કરું છું, મુક્તિનો અનુભવ કરું છું. એટલે કોમામાં હું જતી રહું અને મને તો જે કોમામાં જે મનુષ્ય હોય એને આપણે અનુમાન કરી શકીએ કે એને કઈ તકલીફ નથી. બીજા બિચારા લોકો દુઃખી થાય છે, એને કઈ ભાન જ નથી. તો ત્યાં ક્યાં અશાંતિ છે? તો તમને એવું જીવન ગમે? ના ગમે. સુષુપ્તિમાં આટલી બધી શાંતિ છે, તો સુષુપ્તિમાં ઊંઘ્યા રહેવું એ પણ આપણને મંજૂર નથી. એટલે આપણી જરૂરિયાત કઈ છે એને સમજી રહ્યા છીએ આપણે. તો મૂળભૂત જરૂરિયાત આપણી આટલી છે, જીવવું. જરૂરિયાત એટલે સમજવાનું, પ્રેમ. આપણને એ જ ગમે છે, એ જ દરેક જીવની જરૂરિયાત છે. દરેક જીવ એ જ ઈચ્છે છે. જીવન પ્રત્યે જ પ્રેમ છે. એટલે મેં દ્રષ્ટાંત આપ્યું કે અકસ્માતમાં બચી ગયા તો કેટલો આનંદ છે, કાશ બચી ગયા. તો ભાઈ એ વખતે આનંદ થયો, તો અત્યારે કઈ જ નથી તો કેમ આનંદ નથી? એટલે બચી જવાથી પણ આનંદ આવી શકે. એનો અર્થ કે તમારી પાસે કશું, તમે જ એકલા છો છતાં આનંદ મળી શકે એવું છે. અને એમાં જ રસ છે તમને, એટલે કે જીવનમાં રસ છે. બીજું આપણે સમજ્યા, સુષુપ્તિમાં સુખનો અનુભવ છે પણ જ્ઞાન નથી આપણને. એટલે મને જ્ઞાન હોવું જોઈએ. એટલે જીવન તો ગમે જ છે, સુખેથી જીવન ગમે છે, સુખ વાળું જ જીવન ગમે છે. સુખી હું હોઉં એ જ મને પ્રિય છે. ત્રીજું, મને એની ખબર હોવી જોઈએ, જ્ઞાન. મને ભાન હોવું જોઈએ કે હું સુખનો અનુભવ કરી રહી છું કે કરી રહ્યો છું. આ આપણી જરૂરિયાત છે. એટલે આપણી પ્રાર્થના પણ છે. બધાને સ્કૂલમાં આ પ્રાર્થના શીખવાડી હોય. અસતો માં સદગમય, તમસો માં જ્યોતિર્ગમય, મૃત્યોર્માં અમૃતમ ગમય. અસતોમાં સદગમય, અસત્યમાંથી ભગવાન તમે સત્ય તરફ લઈ જાઓ. અસત્યોમાં હેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. ઊંડા અંધારેથી પરમ તેજે તું લઈ જા. અંધકારમાંથી મને જ્ઞાન તરફ લઈ જાઓ. અસતોમાં સદગમય, તમસોમાં જ્યોતિર્ગમય. તમસ એટલે અંધકાર, અંધકારમાંથી ભગવાન મને પ્રકાશ તરફ લઈ જાઓ. અને ત્રીજું, મહામૃત્યુમાંથી નાથ અમૃત સમીપે લઈ જા. એ ભગવાન મને અમરતા આપો, અમૃત આપો. અમૃત એટલે જ્યાં મૃત્યુ ન હોય, એટલે કે જીવન જ હોય, અમરતા. અસતોમાં સદગમય, તમસોમાં જ્યોતિર્ગમય, મૃત્યોર્માં અમૃતમ ગમય. એટલે મારે મરવું નથી, મને અમરતા જ જોઈએ છે. તમસોમાં જ્યોતિર્ગમય, અજ્ઞાન મંજૂર નથી. કોઈ બે જણા સતત વાત કર્યા કરતા હોય ને આપણને એમાં ઇન્વોલ્વ ના કરે, આપણને ના ગમે. આપણી આજુબાજુની વાત છે. રસ્તા પર જતા હોય ને કંઈક મોટું ટોળું ભેગું થયું હોય તો તરત આપણે જોવાનો પ્રયાસ કરવાના કે શું બન્યું. આમ આપણને આવું અજ્ઞાન ચાલે છે, નથી ગમતું. રિક્ષામાં કંઈક ગયા હોય ને પેલો રિક્ષાવાળો વધારે પડતું ભાડું માંગે તો તું મને મૂર્ખ સમજે છે? કોઈ મૂર્ખ બનાવે આપણને ગમતું નથી. આ બધામાંથી આપણે શીખવાનું છે કે મને આવું કેમ નથી ગમતું, મને કેમ અમુક વસ્તુઓ માટે પ્રેમ છે. આમ સાચો પ્રેમ ખરેખર આપણને શેના માટે છે એ આપણે શોધી શકીએ. અને ભગવાનને તો ખબર જ છે કે દરેક મનુષ્યને આ જ જોઈએ છે. એટલે ભગવાને આ બધી વ્યવસ્થા તૈયાર રાખી છે. એટલે જો આપણી 3 જરૂરિયાત થઈ, આ યાદ રાખવાનું. મોક્ષ સમજવો હોય ને તો યાદ રાખવાનું કે આપણી આ બેઝિક રિક્વાયરમેન્ટ છે, મૂળભૂત આવશ્યકતા છે દરેક જીવની, ગરીબ હોય કે પૈસાદાર.
એ પરિણિત હોય કે અપરિણિત, સંતાન હોય કે નિસંતાન હોય, ગરીબ હોય કે તવંગર, સ્ત્રી હોય કે પુરુષ હોય, બાળક હોય કે વૃદ્ધ હોય, માંદો હોય કે સાજો હોય, જીવ માત્ર, એ પશુ પક્ષી કોઈ પણ જીવની આ જરૂરિયાત છે, પણ એ લોકો બિચારા સમજી શકે એમ નથી. એટલે એના માટે ઉપદેશ નથી, આપણા માટે ઉપદેશ છે. અને ભગવાને બુદ્ધિ આપી છે, અને અમુક ઉંમરમાં તો આ બધું સમજીને આપણે જીવન બનાવી શકીએ આપણું. બીજી દુઃખની વાત એ છે કે આપણે ત્યાં એવો પ્રચાર છે કે આ બધું તો 60 વર્ષ પછી જ થાય. તમે રિટાયર થઈ જાઓ ને પછી જ આ બધામાં કામના. રિટાયર થયા પછી લોકો હવે રિટાયર નથી થતા, અહીંથી રિટાયર થયા તો બીજે શરૂ કરે, અથવા કંઈક નવી નવી યોજનાઓ હાથમાં લે. માણસ રિટાયર થતો જ નથી. એટલે આપણે એમ નથી કહેતા કે તમે નિવૃત્ત કામ કરવાનું જ બંધ કરી દો. શારીરિક શ્રમ ભલે હોય, શરીર તો જ ચાલશે, એવી પ્રવૃત્તિ ભલે હોય, પણ ખરેખર જીવન શેના માટે છે એ સમજ સાથે પ્રવૃત્તિ હોવી જોઈએ, અથવા તો સેવાની પ્રવૃત્તિ હોવી જોઈએ, જેથી કંઈક આપણને ફાયદો થાય. એટલે રિટાયરમેન્ટ આવતું જ નથી. પછીના 2 આશ્રમ, આપણે ત્યાં 4 આશ્રમ છે ને જીવનમાં. તમને લોકોને કદાચ બહુ નહીં ખબર આ બધી, પણ આપણા જીવનની વ્યવસ્થા આવી છે. જેમ 4 વર્ણ, વર્ણાશ્રમ એવું કહે છે ને, વર્ણ આશ્રમ વ્યવસ્થા, વર્ણની વ્યવસ્થા અને આશ્રમની વ્યવસ્થા. 4 પ્રકારના વર્ણ છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. હવે એ બધી વ્યવસ્થા નથી રહી, પણ જ્યાં સુધી છે જેટલું છે એટલું આપણે સમજી શકીએ. પછી 4 આશ્રમ છે દરેક વ્યક્તિના, મનુષ્યના 4 તબક્કા છે જીવનના. એક બ્રહ્મચર્ય આશ્રમ, પછી ગૃહસ્થ આશ્રમ, પછી વાનપ્રસ્થ આશ્રમ અને પછી સંન્યાસ આશ્રમ. આવા 4 આશ્રમ છે. એટલે એવું અનુમાન કરી લેવામાં આવ્યું કે 100 વર્ષનું આયુષ્ય હોય માણસનું, એવું માનીને આ વિભાગ કરવામાં આવ્યો. એટલે પહેલા 25 વર્ષ તમે અધ્યયન માટે વાપરો, જીવનનું શિક્ષણ મેળવો. અત્યારે જે શિક્ષણ છે એવું નહીં, જીવનનું શિક્ષણ. એ જમાનામાં જીવન માટેની બધી જે ઉપયોગી માહિતી હોય, કેળવણી હોય, એ આપવામાં આવતી હતી. ગુરુ ઉપસદન, ગુરુ પાસે જવું. કૃષ્ણ ભગવાન પણ ગયા, અને રામચંદ્રજી પણ ગયા, અને બધા ગયા. એટલે આપણી જીવન જીવવાની પદ્ધતિ હતી, જ્યાં શિક્ષણ મળતું હતું જીવન માટેનું. પછીનો આશ્રમ ગૃહસ્થ આશ્રમ. ગુરુજી પોતે જ એવું કહે શિષ્યને કે હવે તું સ્નાતક થયો, હવે તું સારી કન્યાનું પાણી ગ્રહણ કર અને તારું લગ્ન જીવન શરૂ કર, અને પછી તું તારો જ્યારે વિકાસ થઈ જાય, ભૌતિક ઉન્નતિ થઈ જાય, પછી મારી પાસે આવજે, તેની દક્ષિણા આપજે ભાઈ. આવું ગુરુઓ કહેતા, ભૂલી ના જતો. એટલે ફ્રીમાં ભણાવતા હતા. વિચાર કરો, અત્યારે તમારે બધું એડવાન્સમાં કેટલું ઢગલે ઢગલા તમે પૈસા આપો ત્યારે તમારા બાળકોને શિક્ષણ મળે છે. એ જમાનામાં આખી વસ્તુ જુદી હતી. અને પછીનો આશ્રમ એટલે વાનપ્રસ્થ આશ્રમ. વાનપ્રસ્થ આશ્રમ એટલે હવે લગ્ન જીવનમાં જે કંઈ બન્યું, બધાને ખબર છે કે બધાના જીવનમાં કંઈક ને કંઈક બનતું હોય, આગું પાછું થયા કરતું હોય. પહેલાના જીવનમાં બધું સમજપૂર્વક જીવાતું હતું, એટલે સમાધાન થતું હશે. અત્યારે સમાધાન નથી થતું, તો એની રીતે વ્યવહાર થાય છે. છૂટા પડ્યા, ભેગા થયા, આ થયું, તે થયું, જે હોય તે. પણ એ સમયની વાત કરીએ તો લગ્ન જીવનમાં જે કંઈ સારું માઠું બન્યું હોય, સંતાનો હોય, સારા હોય ન હોય, સંયોગ હોય, વિયોગ હોય, કંઈ પણ બન્યું હોય, પણ લગ્ન જીવનના 25 વર્ષ એ બંને જણા એવી રીતે જીવ્યા હોય, કર્તવ્યની ભાવનાથી એવું જીવન જીવ્યા હોય, પાલન કર્યું હોય ધર્મનું, કર્તવ્યનું, પછી બંને જણા વચ્ચે હવે એનો સંબંધ બદલાઈ જાય, મિત્ર બની જાય. પતિ પત્ની બંને મિત્ર બની જાય. હવે સાત્વિક બને એ લોકો, અને સાથે રહીને આધ્યાત્મિક ઉન્નતિ શરૂ કરે. બહુ સુંદર વ્યવસ્થા હતી, બહુ સુંદર વ્યવસ્થા. એટલે બંને પછી એના જીવનમાં જે કંઈ બન્યું બધું ભૂલી જાય, પૂર્ણ વિરામ, કે ભાઈ હવે એનું જીવન શેના માટે છે, તો કે આધ્યાત્મિક ઉન્નતિ માટે. એટલે કર્તવ્ય બદલાઈ ગયા, અને બંને જણા પછી પૂજા પાઠ, વ્રત, તપશ્ચર્યા, સાધના, ઉપાસના,
અને મુખ્ય પ્રવૃત્તિ શ્રવણ મનન આ બધું એના જીવનમાં હોય. અને છેલ્લે સંન્યાસ આશ્રમ, આવી આશ્રમ વ્યવસ્થા મનુષ્યના જીવનની. એટલે છેલ્લો આશ્રમ સંન્યાસ આશ્રમ, એની પહેલાનો આશ્રમ પણ સંન્યાસ આશ્રમ જ છે, પણ એને વાનપ્રસ્થ આશ્રમ કહે. અને આ બધું જીવન જીવવાનું, આ પદ્ધતિથી જીવન જીવવા પાછળનું પ્રયોજન શું? તો કે આ મૂળભૂત જે જરૂરિયાત છે આપણી, કઈ જરૂરિયાત નક્કી થઈ? આમ તો જીવવું એક જ જરૂરિયાત થઈ, પણ જીવવું સુખેથી જીવવું અને મને એનું જ્ઞાન હોય. એટલે અમરતા માટે પ્રેમ, મૃત્યુ નથી પસંદ, જીવન જ જોઈએ છે, અંધકાર નથી જોઈતો, જ્ઞાન જ જોઈએ છે, અને આનંદ જોઈએ છે. દુઃખ નથી જોઈતું પણ સુખ જ જોઈએ છે. આ આપણી 3 જરૂરિયાત, પાયાની જરૂરિયાત થઈ. જો આ જરૂરિયાત પૂરી થાય તો જ જીવન સફળ છે, સમજી લેવાનું. આ પૂરું નથી થતું એટલે આપણે ફરી જન્મીએ છીએ. વળી ના એકડેકથી શરૂ કરીએ અને બધું બહુ બધું ભેગું કરીએ, બધું કરીએ, સિદ્ધિ પ્રાપ્ત કરીએ, પણ આ મૂળભૂત જરૂરિયાતની સામે આપણે જોતા નથી. એટલે એ ઈચ્છા અધૂરી રહી જાય છે. ફરી જીવાત્મા જન્મે, ફરી પાછો મરે, ફરી પાછો જન્મે, ફરી પાછો મરે. આને સંસાર કહેવાય. વૂમ ટુ ટુમ, ટુમ ટુ વૂમ. ગર્ભમાંથી સ્મશાન, સ્મશાનમાંથી ગર્ભ, આવી યાત્રા ચાલે છે. આપણે જાણવું જોઈએ આ બધું, ગભરાવાની જરૂર નથી કે તમે કેમ મૃત્યુની વાત કરો છો, કેમ સ્મશાનની વાત કરો. જીવન છે આપણું, વાસ્તવિકતા છે, ત્યાં જવાનું છે એકવાર, તો ગભરાવાનું શું કામ? પણ શું કામ જઈએ છીએ? એકવાર ગયા પછી ગયું, પછી ફરી ના જવું જોઈએ, પણ ફરી ફરીને જઈએ છીએ. દરેક જન્મમાં જવું પડે છે. કેમ? તો કે આપણે જન્મીએ છીએ, જન્મ્યા એટલે ત્યાં જવું જ પડશે. પણ કર્યું શું? કર્યું શું? જે આ જન્મમાં કર્યું, શું કર્યું? આ કલ્પના કરો કે આ જન્મમાં જે કર્યું, ગયા જન્મમાં શું કર્યું હશે? કેવું જીવ્યા હશો? જીવન જીવવાની કઈ રીત હશે? આ જ હશે ને, આવું જ કર્યું હશે. એ જન્મ ગયો, એની પહેલાના જન્મમાં શું કર્યું હશે? આવું જ કર્યું હશે. એની પહેલાના જન્મમાં શું, જો મનુષ્ય હશે તો આવું જ કર્યું હશે. આ જન્મમાં પણ અત્યારે આવું જ કરી રહ્યા છે. પછી આ જન્મનો અંત આવે તો આવતો જન્મ આપણો હશે, તો એમાં શું કરીશું? આવું જ કરીશું. એટલે આ જન્મમાં કરેલું એકે મને કામમાં નથી આવતું, તો નક્કી થઈ ગયું ને. પૂર્વમાં તમે કેટલું ધન પ્રાપ્ત કર્યું, કેટલી સિદ્ધિ પ્રાપ્ત કરી હશે, બધું અહીંયા મૂકીને જતા રહ્યા. વળી પાછું નવો જન્મ એકથી શરૂ કરવાનો. એમાં પાછું હવે અંગ્રેજી મીડિયમનું ભૂત ભરાણું, એટલે તમને નાનપણથી જે બાળકોની હાલત જોઈને આપણને એમ થાય આપણે ફરી આવું ના કરવું પડે તો સારું. એટલે જે ત્રાસ છે ભણવાનો, અને કઈ રીતે ભણવાનું બધું, એટલે બાળકો આટલી બધી મહેનત કરીને શિક્ષણ પ્રાપ્ત કરે, બધું કરે, આખું જીવન એનું જીવી જાય, બધું કેટલી મહેનત કરે, કેટલો માણસ પુરુષાર્થ કરે છે, કેટલો પુરુષાર્થ કરે છે. નથી પરિવારમાં રસ નથી લેતો, નથી એ પોતાની આધ્યાત્મિક ઉન્નતિ, આંતરિક ઉન્નતિમાં રસ નથી લેતો, કશું વિચારતા જ નથી માણસો. આપણે જોઈએ છે ને જીવનમાં કેવું જીવન જીવે છે બધા. એટલે આ તો સારું છે કે આપણા જીવનમાં, તમારા જીવનમાં આ બધું ચાલે છે. ખરેખર ભગવાનની કૃપા છે કે તમે લોકો આ રુચિ ધરાવો છો આ દિશામાં, અને એવા સંજોગો પણ તમને મળ્યા છે કે માર્ગદર્શન મળી રહે છે. બહુ મોટી કૃપા કહેવાય ભગવાનની. નહીંતર માણસ કર્યા કરે છે બધું, પણ આપણે શું સમજવું છે કે ભાઈ આ જન્મમાં કરેલું બધું નકામું જાય છે, અને ફરી પાછું આપણે જન્મીએ છીએ ને આવું જ કરીએ છીએ. તો વિચાર તો કરવો જોઈએ ને કે આ બધાનો શું હેતુ છે? તો જન્મ પાછળનું પ્રયોજન શું છે? જો આવું જ જીવન હોય, જન્મવું, બાલ્યાવસ્થા, કુમાર અવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા અને મૃત્યુ, એટલે જન્મવું ને મરવું, જન્મવું, આ જ જો પ્રયોજન હોય તો ભગવાન સર્જન ના કરે. જન્મનો હેતુ આ ના હોય. આપણે વિચારવું જોઈએ. તો પછી જન્મનું કારણ શું હશે? શું કામ ભગવાન આપણને જન્મ આપતા હશે? અથવા આપણે શું કામ જન્મ લેતા હોઈશું? તો એ શેના પરથી સમજી શકાય? આપણી ઈચ્છા ઉપરથી, કે આપણી ખરેખર ઈચ્છા શું છે. એના માટે છે ને થોડુંક આપણે આપણી સાથે રહેતા બેસવું પડે. આપણે પોતાને ઓળખવા હોય ને, પોતાની ઈચ્છાને જાણવી હોય ને,
તો મનની ઈચ્છા ઓળખવા માટે આપણે મનને સાંભળવું પડે, મનમાં ઝાંખવું પડે, ઝાંખી એવું કહે ને આપણે, એવું નહીં, ઝાંકવું, ક્યાંક જોવું, એમ મનમાં ડોક્યું કરવું પડે. મનમાં શું ચાલે છે ને એ આપણે જાણી લેવું જોઈએ. હવે એવો સમય જ ક્યાં છે આપણને? તમે કેવી વાત કરો છો? આપણે એકવાર ચર્ચા કરી હતી ને, માણસ એકલો પડતો જ નથી. એકલો કેમ નથી પડતો? તો કે એ પોતાનો સામનો નથી કરી શકતો, એટલે આપણે સાંભળવા જ નથી માંગતા. ઘણી વાર આપણા ઘરમાં અમુક લોકો એવા હોય ને કે આપણા આજુબાજુ ક્યાંય પણ કે જે બહુ વાતોડિયા હોય, કે બહુ કંકાસ કરનારા હોય, કચકચ કરનારા હોય, તો વી અવોઇડ ધેમ. આપણે બહુ એની સાથે પછી રહેતા હોય તો શું કરીએ? એટલે પછી કંઈક રસ્તો અપનાવીએ, પણ એને આપણે એવોઇડ કરીએ. એમ આપણે ખરેખર તો આપણા મનને પણ આવું જ કરીએ છીએ. આપણે એને મનની એકે ફરિયાદ સાંભળવા માંગતા જ નથી. એટલે મનને બહુ કહેવું છે, બહુ જ કહેવું છે આપણા મનને, અને આપણે સાંભળવું નથી આપણા મનની વાત, અને બીજાને સંભળાવી છે પાછી. તમે કેમ મારામાં રસ નથી લેતા? તમે કેમ મને સાંભળતા નથી? તમે કેમ આમ કર? તમે આખી જિંદગી મારામાં શું રસ લીધો, શું કર્યું? એટલે બધાની આવી અપેક્ષા છે કે તમે મારામાં રસ લો. તમે મારામાં રસ લો એટલે શું? તે ખાધું કે નહીં, પીધું કે નહીં, ફલા, એ બધામાં નહીં. મને શું તકલીફ છે એમાં રસ લો. દરેકની અપેક્ષા હોય તમે મને શું તકલીફ છે, મારું દુઃખ કયું છે, એમાં તમે રસ લો, તો તમે રસ લીધો કહેવાય. આવું બધા ઈચ્છે છે, અને એટલે જ મોટા ઝઘડા થતા હોય છે જીવનમાં. અને ન રસ લઈએ એટલે તમે નકામા છો, તમે પથ્થર જેવા છો. આવું સાંભળ્યું હશે બધાએ. એટલે તમારા અનુભવનો વિષય છે, મેં વધારે કહેવાની જરૂર નથી. પણ મારું કહેવું એટલું છે કે આપણે કેટલો રસ લીધો આપણામાં, બીજા લે કે ના લે, આપણી જવાબદારી છે આપણે આપણા મનમાં શું ચાલે છે એ જાણવામાં રસ લેવો જોઈએ. તો પછી ધીરે ધીરે એક દિવસ તમને સમજાશે કે મારું મન તો કંઈક માગે છે, કંઈક જોઈએ છે. મનની અંદર એક રટણ ચાલે છે, આઈ વોન્ટ, આઈ વોન્ટ, આઈ વોન્ટ. મને કંઈક જોઈએ છે, જોઈએ છે, જોઈએ છે. એ શું જોઈએ છે ખબર નથી, પણ એ સાંભળવું પડશે કે શું જોઈએ છે, તો કામ શરૂ થશે. મને તો હંમેશા એક જ દ્રષ્ટાંત યાદ આવે આ વસ્તુ સમજવા માટે, કે 2001ની અંદર જે ભૂકંપ થયો ને, બહુ મોટો ભૂકંપ થયો હતો, જાન્યુઆરી 26મી જાન્યુઆરી 2001માં. એ વખતે ચારે બાજુ જે લોકો દટાઈ ગયા હોય એને બહાર લાવવા માટેની કામગીરી ચાલતી હતી. એમાં એક જગ્યા એવી હતી કે જ્યાં રાતનો સમય હતો, અને આ મદદ કરનારા લોકો કામકાજ કરતા હશે પોતાનું, અને પછી થાકી ગયા એટલે થોડીક વાર માટે બેઠા હતા. રાતનો સમય હતો એટલે એને ચા મગાવી. 3-4 જણા હતા, એને કોઈ વ્યક્તિ પાસે ચા મગાવી, અને પછી કામ શરૂ કરી એવું માની બેઠા હતા. પછી એમાંનો એક માણસ હતો ને, એ લટાર મારતો હતો એટલામાં ને એટલામાં, ચાની રાહ જોતો હતો. ત્યાં એના કાને એક અવાજ સંભળાયો, એટલો ક્ષીણ, એટલો ધીરો અવાજ સંભળાયો કે મારે ચા પીવી છે. કોઈ બોલતું હોય એવું એને લાગ્યું. પછી એ નજીક ગયો, પછી એ જમીન ઉપર સૂઈ ગયો એ જગ્યાએ. પછી એને કાન માંડીને સાંભળ્યું, તો ફરી અવાજ આવ્યો, મને કોઈ ચા આપો, મારે ચા પીવી. એટલે એના કાન ચમક્યા, એટલે એને સમજાયું કે અહીંયા કોઈક છે, અહીંયા કાટમાળની નીચે કોઈક જીવિત વ્યક્તિ છે. પછી એને બધાને બોલાવ્યા, બધાએ સાંભળ્યું. પછી કામકાજ શરૂ કર્યું તો નીચેથી જીવતો માણસ નીકળ્યો. બિચારો બહુ નિર્બળ થઈ ગયો હતો, પણ એને બહાર કાઢવામાં આવ્યો. હવે આ કામ ક્યારે થયું? પેલો અવાજ સંભળાયો ત્યારે, મારે ચા પીવી છે. એમ તમે તમારા મનને જરા સાંભળશો ને તો અંદર ઊંડે ઊંડે અવાજ આવે છે કે મારે સુખ જોઈએ છે, મારે શાંતિ જોઈએ છે, મારે મુક્તિ જોઈએ છે, મારે હાશ જોઈએ છે. આ એની મૂળભૂત માગણી છે. પ્રેમ જોઈએ છે, શાંતિ જોઈએ છે, મુક્તિ જોઈએ છે. જો અવાજ કાને પડી જાય તો પછી આપણે દિશામાં કામ કરીએ કે ભાઈ હા, અંદર મારો અંતરાત્મા આ બધું ઈચ્છે છે, જેની આપણે ચર્ચા કરીને એ જ વસ્તુ, સુખેથી જીવવું છે,
જીવવું છે, સુખેથી જીવવું છે અને મરવું તો નથી જ. દુઃખ ના જોઈએ, અજ્ઞાન ના જોઈએ અને મૃત્યુ ના જોઈએ. આ જે આપણી પ્રાર્થના છે, દરેક જીવની પ્રાર્થના છે, એનો ઉત્તર ક્યાં છે? કોની પાસે છે? ઉપનિષદ કહે છે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. એટલે તને જે જોઈએ છે જીવન, સત્ય, જ્ઞાનમ તને જે પ્રકાશ જોઈએ છે તે જ્ઞાનમ, અને મર્યાદા વગરનું સત્ય જીવન, અનંત જીવન. અનંતમ એ કોનો સ્વભાવ છે? તો કે બ્રહ્મનો. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, આ એનો ઉત્તર છે. એટલે આપણી પ્રાર્થનાનો ઉત્તર આ છે કે આવું વસ્તુ કોણ છે? તમને જે જોઈએ છે વસ્તુ ખરેખર કોનો સ્વભાવ છે? તો કે બ્રહ્મનો. અને જેના માટે બ્રહ્મ શબ્દ વપરાયો એ આપણો આત્મા છે. એને કહેવાય આપણું આત્મ સ્વરૂપ તો છે જ. જે જોઈએ છે, જેની ઈચ્છા છે, આપણું જ સ્વરૂપ છે. એને કહેવાય તત્વમસી. તને જે જોઈએ છે તે તું જ છે. તો પછી કેમ આવી ઈચ્છા છે? કારણ કે આપણે આપણા આત્મ સ્વરૂપને ઓળખતા નથી. અને કહેવાય અજ્ઞાન. એટલે જે છે એની ઓળખ થવી, એના મોક્ષ. આ મહાન રહસ્ય છે. પછી આવતા વખતે આપણે સમજીશું કે જો આ જીવનનું ધ્યેય હોય તો હું મારું જીવન કઈ રીતે જીવવું કે જેથી મારા સ્વરૂપને ઓળખી શકું. એની ચર્ચા આવતી વખતે કરીશું આપણે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.